મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિશેષ સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 1ની અંદર આપણે સંસ્કૃત વિષયનો જ્યારે અભ્યાસ ચાલુ કરીએ ત્યારે વંદના એટલે કે ભગવાનના શ્લોકોથી આપણે શરૂઆત કરીએ છીએ। તો આ કોઈ તમારું ચેપ્ટર નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું ધોરણ 7 વિષય સંસ્કૃતની અંદર જે ફર્સ્ટ છે વંદના, એનું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું। તો સૌપ્રથમ આપણા એમસીક્યુ છે કે કઈ દેવીને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે? તો આપશે ઓપ્શન નંબર એ કે સર્વ પ્રાણીઓમાં વિદ્યા રૂપે રહેલી દેવીને। બીજો છે કવિ કઈ માતાને પ્રણામ કરે છે? તો સી સંસ્કૃત બોલનારી માતાને કવિ પ્રણામ કરે છે। ત્રીજો છે કવિ દીવાની જ્યોતને શું કરવા પ્રાર્થે છે? તો સી આવશે શુભ અને કલ્યાણ કરવા। ચોથો દીવાની જ્યોત શું કરે છે? તો આવશે ડી શત્રુની બુદ્ધિનો નાશ કરે છે। પાંચમો છે મૂંગાને બોલતો કોણ કરે છે? તો આવશે સી શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાથી। આગળ છે છઠ્ઠો કે પાંગડાને પહાડ ઓળંગવાની શક્તિ કોણ આપે છે? તો આવશે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા। સાતમો છે ધ્યાયામી સંસ્કૃતમ, તો એના આવશે બી સમસ્ક। આઠમો છે મુક કરોતી શ્લોકમાં કવિ કોને નમસ્કાર કરે છે? તો આવશે સી શ્રી વિષ્ણુ ભગવાનને। નવમો છે પઠામી ખાલી જગ્યા નિત્યમ, તેની અંદર આવશે ઓપ્શન નંબર ડી સંસ્કૃતમ। દસમો છે દીવાની જ્યોત શું આપે છે? તો આવશે બી આરોગ્ય અને ધન સંપત્તિ। અહમનો શું અર્થ થાય છે? તો આવશે બી હું। બીજો છે કાવ્યના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। અહ સંસ્કૃત માતર, તો એની અંદર આવશે વંદે। બીજો શુભ કરોતુ કલ્યાણમ। ત્રીજો છે શત્રુ બુદ્ધિ વિનાશમ દીપ જ્યોતિહ નમસ્તુ તે। ચોથો છે મુક કરોતી, તો એની અંદર આવશે વાયાલમ। પાંચમો છે પંગુમ લઘયતે, તેની અંદર આવશે ગિરિમ। નેક્સ્ટ આગળ છે ત પરમાનંદ માધવમ અહ, તો એની અંદર આવશે વંદે। હવે જે સાચો સમાનાર્થી શબ્દ આપણે શોધીને સામે લખવાનો છે, અહીંયા બે આપેલા છે, બેમાંથી કોઈ પણ એક સાચો હશે। કલ્યાણમ, તો એમાં આવશે શુભમ અને સ્વસ્થ। ધનમ, તો આવશે વિત્તમ। બુદ્ધિહ, તો આવશે મતિહ અને ધી। ગિરિહ, તો આવશે શૈલ અને પર્વત। માધવ, તો આવશે વિષ્ણુ અને હરિ। સરસ્વતી, તો આવશે શારદા। શત્રુ, તો આવશે રિપુહ અને વાચાલમ, તો આવશે મુખરહ। નેક્સ્ટ આગળ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી રાઈટ કરો। દેવી સર્વભૂતેષુ કેન રૂપેણ સંસ્થિતા, તો દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા। બીજો છે અહ સદા કી વદામી, તો અહ સદા સંસ્કૃત વદામી। ત્રીજો છે કવિહ દીપ જ્યોતિહ કિમર્થ નમતી, તો કવિહ દીપ જ્યોતિહ શત્રુ બુદ્ધિ વિનાશાય નમતી। આગળ જઈએ કે કશ્ય કૃપા મુક વાચાલ કરોતી, તો આવશે ક માધવસ્ય કૃપા મુક વાચાલ કરોતી। હવે જે વિધાન સાચા છે ખોટા એની સામે નિશાની કરવાની છે। તો બધા ભૂતપ્રેતોમાં દેવીઓનો વાસ છે, ખોટું। બીજો છે વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર, સાચું। ત્રીજો હું ક્યારે સંસ્કૃતનું પઠન કરું છું, ખોટું। ચોથો દીપ જ્યોતિ સ્વાસ્થ્ય આપે છે, સાચું। પાંચમો છે સર્વ દેવોની દયા સૌને પહાડ પણ ઓળંગાવે છે, ખોટું। નેક્સ્ટ છે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા મૂંગાને પણ બોલતો કરી શકે છે, સાચું। હવે છે એક વાક્યમાં ગુજરાતીમાં લખો કે કેવી દેવીને નમસ્કાર કરવામાં આવે છે? તો બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર કરવામાં આવે છે। બીજો કોનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવે છે? તો શત્રુની દુષ્ટ બુદ્ધિનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવે છે। ત્રીજો છે ભગવાનની કૃપાથી મૂંગાને પણ પાંગડાને શો ફાયદો થાય છે? તો મૂંગાને બોલવાનો અને પાંગડાને પર્વત ઓળંગવાનો ફાયદો થાય છે। હવે છે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે। જે શ્લોક છે પહેલો એનો આપણે અનુવાદ જોઈએ કે હું દરરોજ સંસ્કૃત વાંચું છું, હું દરરોજ સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, તે સંસ્કૃત ભાષારૂપી માતાને નમસ્કાર હો। બીજો છે એનું જોઈએ કે હે દીવાની જ્યોત શુભ કલ્યાણ આરોગ્ય અને ધન સંપત્તિ કર, શત્રુની દુષ્ટ બુદ્ધિનો વિનાશ કર, તેવી દીપ જ્યોતને નમસ્કાર હો। આગળ જઈએ શ્લોક પૂર્તિ પૂરી કરવાની છે। તો આવશે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। બીજો છે મુક કરોતી વાયાલ પંગુમ લઘયતે ગિરિમ યત કૃપા તમઃ વંદે પરમાનંદમાં ધ્વમ। તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણું ધોરણ 7 વિશે સંસ્કૃતનું જે ફર્સ્ટ જે છે વંદના, એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય
ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ હવે તમારે ધોરણ 7ના કયા વિષયના કયા ચેપ્ટરનો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરીને જજો, જેથી કરીને વહેલામાં વહેલી તકે અમે તમારા માટે તે વિડીયો લાવી શકીએ. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.